હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે સવારમાં સ્વાગત છે. સવારનો સમય છે. સવારમાં મને તો ગરમ પાણી જોઈએ જ એમ, એટલે ગરમ પાણી પહેલા તો મૂકી દેવાનું. ગરમ પાણીથી જ સવાર શરૂ થાય છે એમ તમે કહો તો પણ ચાલે. અત્યારે શિયાળો ચાલે છે તો સવારમાં ઉઠવાનું પણ મન ન થતું હોય, અને ગરમ પાણી પીવાથી એકદમ સરસ એમ એનર્જી આવી જતી હોય છે. તો હું પહેલા ગરમ પાણીની જ પ્રોસેસ ચાલુ કરું. સ્ટોર રૂમમાંથી રવો લઈ આવી. આજે આપણે એક સરસ મજાની ઈડલી બનાવવાના છીએ, મિક્સ વેજ ઈડલી બનાવવાના છીએ. તો એના માટેની પ્રિપરેશન ચાલે છે. તો મિક્સ જાર લઈ લેશું. સૂજી તમે સાંજના પલાળીને પણ લઈ શકો, પરંતુ હું સાંજના પલાળતા ભૂલી ગયેલી, તો ઇન્સ્ટન્ટ બનાવીને પણ તૈયાર કરી શકાય આ પ્રોસેસથી. 1 વાટકી રવો લઈ લીધેલો છે, 1 વાટકી પલાળેલા ચોખાના પૌવા લઈ લીધેલા છે, ત્યારબાદ 1 વાટકી દહીં લીધેલું છે. હવે આપણે આ મિશ્રણને એકદમ સરસ પીસીને તૈયાર કરી લેવાનું છે. તમને અહીંયા જરૂર જણાય એ પ્રમાણે તમે અહીંયા પાણી ઉમેરી શકો, વધારે ઓછું કરી શકો. આપણે ઈડલીના બેટર બનાવીએ એવી જ રીતે બનાવવાનું છે, એ જ રીતે બનાવીને તૈયાર કરવાનું છે. મિક્સ જારમાં પીસી લીધા પછી તમે જોઈ શકો એકદમ સ્મૂથ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા ઢોકળિયું લઈ લઉં છું. અહીંયા એમાં પાણી ઉમેરી દઈશ. તમને જે રીતે જેટલી બેચ બનાવવી હોય એટલું પાણી ઉમેરી શકો. એટલે આપણે જ્યાં સુધી મિશ્રણ તૈયાર કરીએ ત્યાં સુધીમાં પાણી પણ ગરમ થઈ જાય. એટલે આપણને સવારમાં જે હેક્ટિક હોય ને, એમ કે ફટાફટ બનાવવું હોય ને બધું, એટલે એ બધો સમય ગાળો આરામથી એમ બધું કામ સરસ થઈ જાય. એટલા માટે તમે જોઈ શકો હવે મેં બેટરે એક બાઉલમાં કાઢી અને થોડીક વાર ફીણી લીધેલું હતું, જેનાથી એકદમ સરસ ફ્લફી તૈયાર થઈ જશે. ત્યારબાદ એમાં તમે બધા વેજીટેબલ્સ ઉમેરી શકો. મેં અહીંયા ગાજર, કેપ્સિકમ અને લીલી ડુંગળી અને ધાણા ભાજી ઉમેરેલા છે. તમને જે ગમતા હોય ને એ વેજીટેબલ્સ તમે ઉમેરી શકો. તમારે બાળકોને જે વેજીટેબલ્સ ખવડાવવા હોય એ બાળકો આરામથી આમાં ખાઈ લેશે. એટલું સરસ બનીને તૈયાર થશે ને આ ઈડલી, કે બાળકો એમ કે કોઈ વેજીટેબલ્સ એમાંથી કાઢશે નહીં, એટલા સરસ બનીને તૈયાર થશે આ ઈડલી. ખૂબ સરસ લાગતી હોય છે. તો હવે થોડોક એક વઘાર કરી લઈએ. એના માટે મેં અહીંયા એક પેન લીધેલું છે. એમાં તમે જોઈ શકો છો, એમાં આપણે અડદની દાળ અને રાઈ જીરાથી વઘાર કરી લીધેલો છે. એમાં પછી તમે લસણ, આદુ, લીલું મરચું અથવા લીલો લીમડો ઉમેરીને પણ કરી શકો. તમે જોઈ શકો એકદમ સરસ સેફ સ્ટાઇલ વઘાર થયેલો હતો. આ જે સ્પ્રિંકલ્સ થાય ને મને બહુ જ ગમે એમ. અને ત્યારબાદ હળદર ઉમેરી બધું મિશ્રણ છે એ આપણે જે બેટર બનાવીને રાખેલું છે એમાં ઉમેરી દેવાનું છે. તમને ગમે તો તમે હિંગ પણ ઉમેરી શકો, મેં પણ ઉમેરેલી છે. આ રીતે હવે સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું. બસ સાવ સિમ્પલ મસાલા છે, કોઈ જ ઝંઝટ નથી. સ્વાદ અનુસાર નમક ઉમેરી દેવાનું છે. અહીંયા તમે લીલું મરચું ઝીણું સમારીને ઉમેરશો એટલે તીખાસ માટે કંઈ બીજું ઉમેરવાની જરૂર નહીં રહે. બાળકો માટે બનાવતા હોઈએ એટલે. હવે આપણે ઈડલીને એકદમ સ્પોન્જી બનાવવા માટે મેં અહીંયા ઈનોનું શેશે ઉમેરી દીધું. હવે એમાં આપણે થોડુંક એક પાણી ઉમેરી અને ઈનોને એક્ટિવેટ કરી લેશું, અને ત્યારબાદ એક જ ડાયરેક્શનમાં સરસ રીતે મિક્સ કરવાનું છે. તમે જોઈ શકો કે આપણું મિશ્રણ મિક્સ થઈ ગયું છે. હવે ઈડલી માટેના મોલ્ડ લઈ લીધેલું છે. આ મારી પાસે ઢોકળિયાની જે સાથે ડીશ આવે ને એ જ છે. એમાં હું આવી રીતે ઓઇલ લગાવી લઈશ કે જેનાથી તમારે ઈડલી એમાં ચીપકશે નહીં. આમ પણ નહીં ચીપકે, પરંતુ ઓઇલ લગાવી લેવાથી વધારે સરસ રીતે તરત જ નીકળી જતી હોય છે. તો આ રીતેની પ્રોસેસ જરૂરથી કરવી. ત્યારબાદ તમારી પાસે જો આવી રીતે ઢોકળિયું ન હોય તો તમે કોઈ સ્ટીમરમાં, વાટકીમાં પણ મૂકી શકો. આ રીતે હવે આપણે બધી ઈડલી થવા માટે મૂકી દઈશું. તમે જોઈ શકો છો, જોતા જેટલી સરસ લાગે, કલર કેટલો સરસ લાગે. એમ બાળકોને આવું કલરફુલ નાસ્તા બોક્સમાં મળી જાય ને, બાળકો બધું ખતમ કરીને આવશે, એટલી મારી ગેરંટી છે તમને. હવે 10 થી 12 મિનિટ માટે અને સ્ટીમ થવા માટે રાખી દેશું. તમે જોઈ શકો છો સ્ટીમ થઈ ગઈ છે, એકદમ સરસ ફૂલી ગઈ છે. આ રીતે ઈડલી બહુ જ સરસ લાગતી હોય છે. તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો. બાળકો લંચ બોક્સ ખતમ કરીને જ આવશે. મેં તો અહીંયા સોસની સાથે જ સર્વ કરેલી હતી. જો તમને ગમે તો તમે એની નાળિયેરની ચટણી સાથે સર્વ કરી શકો, ટમેટાની ચટણી સાથે સર્વ કરી શકો. મોસ્ટલી નાળિયેરની ચટણી સાથે સર્વ કરતી હોઉં છું, પરંતુ આજે ટાઈમ નહોતો એટલા માટે મેં અહીંયા સોસની સાથે જ સર્વ કરી દીધેલી છે. તમે જોઈ શકો એકદમ સરસ રીતે નીકળી જાય છે ઈડલી. તો
સોરી, આ ઉધરસ અને શરદી એટલા છે ને, શિયાળામાં કોઈ દિવસ મને બંધ જ ન રહે, ઉધરસ અને શરદી રહી છે. પણ કોઈ વાંધો નહીં, આપણે આપણું કામ ચાલુ જ રાખશું. તમે જોઈ શકો કેટલું સરસ ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. આપણું ટિફિન તૈયાર છે. તમે પણ તમારા બાળકોને આ રીતનું લંચ બોક્સમાં બનાવીને આપી શકો, રાતના ડિનરમાં બનાવીને આપી શકો. ખૂબ જ હેલ્ધી છે. બાળકોને જે વેજીટેબલ્સ ન ખાતા હોય એ વેજીટેબલ્સ તમે અહીંયા ઉમેરી અને બાળકોને ખવડાવી શકો. બાળકો આરામથી ખાઈ લેશે, ના પણ નહીં કહે, એટલી સરસ લાગશે આ ઇડલી. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અમારે તો બધાની ફેવરિટ છે. તમારી પણ ફેવરિટ થઈ જશે એ મારી ગેરંટી છે. તમને આ રેસીપી હવે નેક્સ્ટ ટિફિન રેસીપી જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવજો. એ રેસીપી આપણે બનાવવાનો પ્રયત્ન કરીશું. અમને બધાને તો બહુ જ ભાવી. તમને બધાને પણ ભાવશે. કેવી લાગી રેસીપી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે એક ઇડલીને તોડીને પણ જોઈ લઈએ. જોઈ શકો તમે કેટલી સરસ લાગી રહી છે, અને બધા વેજીટેબલ્સ એમ કે બહુ જ સરસ લાગે આ ઇડલી. એકવાર જરૂરથી ટ્રાય કરીને બતાવજો. કમેન્ટ કરીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ફરીથી આપણે મળીશું એક નવી રેસીપીમાં. થેન્ક યુ ફોર વોચિંગ.